નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર તમે એક ટોપિકનું નામ જુઓ છો, ચેપ્ટરનું નામ જુઓ છો, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ, બીજા શબ્દમાં એને કહેવાય છે રે ઓપ્ટિક્સ. કયું ચેપ્ટર છે, શું છે, આની અંદર શું આવવાનું છે, એની ચર્ચા હું 2 મિનિટ પછી શરૂ કરું. પણ એ પહેલાં એક ખૂબ જ અગત્યની વાત કરવી છે. શાંતિથી સાંભળજો અને એના ઉપર વિચાર કરજો. મિત્રો, અત્યારે આ જે પરિસ્થિતિ છે એની અંદર ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે. હું અને તમે ફેસ ટુ ફેસ મળી શકતા નથી, એટલે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો પડે છે. અને જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે એક ડિસિપ્લિન છે, સેલ્ફ ડિસિપ્લિન છે, એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ખાસ આ વસ્તુને ધ્યાનમાં લેજો. હું જે બોલું છું એને માઇન્ડમાં લેજો. જ્યારે ટેકનોલોજીનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જ અગત્યની છે. ડિસિપ્લિન ઘણી બધી બાબતોમાં રાખવાની છે, પણ આજે મારે જે તમને વાત કરવી છે ડિસિપ્લિનની, એ બાબત એ છે કે જ્યારે તમે કોઈ વિડીયો લેક્ચર જોવા બેસો ત્યારે પહેલું કામ કરો કે તમે ટાઈમ સ્લોટ તમારો નક્કી કરી લ્યો કે 8 વાગે તમે જ્યારે વિડીયો લેક્ચર જોવા બેસો છો, અને જો 1 કલાકનો વિડીયો લેક્ચર હોય તો 8 થી 9 1 કલાક તમારે કોઈ બીજું કામ કરવાનું નથી, બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાવાનું નથી. એ 1 કલાક પ્યોર સંપૂર્ણ વિડીયો લેક્ચર જોવાનો છે. આપણે શું કરીએ છીએ કે વિડીયો લેક્ચર જોવાનું પહેલાં તો જ્યારે મુકાય, ગ્રુપની અંદર જ્યારે મુકાય ત્યારે આપણે પહેલાં તો કામ એ કરીએ છીએ, ફટ દઈને ક્લિક કરી અને આમ જોઈ લઈએ છીએ કે સાહેબે બધું બરાબર કર્યું છે ને, પછી તરત જ બહાર નીકળી જઈએ છીએ. મિત્રો, ટેકનોલોજીનો અમે પણ ઉપયોગ કરીએ છીએ ને ત્યારે અમને ખ્યાલ આવી જાય છે કે તમે લોકો કેટલો ટાઈમ વિડીયો લેક્ચર જોવો છો. બહુ સરસ મજાનું એનાલિસિસ યુટ્યુબ છે એ આપતું હોય છે. વોચ ટાઈમ આપે છે, વ્યૂઝ આપે છે, કેટલી મિનિટો કયા સમયની અંદર જોવાની, 8 થી 9ની અંદર, 1 કલાક 8 વાગે લેક્ચર મૂક્યો હોય તો 8 થી 9ની અંદર કેટલી મિનિટો છે એ જોવાનું, એની પણ ડિટેલ અમારી પાસે આવી જાય છે. એટલે પહેલી વાત યાદ રાખો, હું અહીંયા નોટ કરું છું, બહુ જરૂરી છે, અને આ વસ્તુ અમે ફીલ કરીએ છીએ એટલા માટે હું લખું છું કે પહેલું કે જ્યારે પણ વિડીયો લેક્ચર તમે જોવા માટે ક્લિક કરો ત્યારે તમારી પાસે પૂરતો ટાઈમ હોવો જોઈએ, બધી જ વસ્તુઓ લઈને બેઠા હોવા જોઈએ. જેટલી લેક્ચર માટે ફિઝિક્સનો લેક્ચર હોય તો એના માટે જરૂરી જે કાંઈ વસ્તુ છે, નોટ છે, પેન છે, ટેક્સ્ટ બુક છે, કેલ્ક્યુલેટર છે, કે જે કાંઈ તમારી રેફરન્સ બુક છે એ લઈને તમે બેઠા હોવા જોઈએ. પછી વિડીયો લેક્ચર વચ્ચેથી પોઝ કરીને ટેક્સ્ટ બુક લેવા જઈએ કે પેન લેવા જઈએ, પાણી પીવા જઈએ, નાના ભાઈ બહેનારે રમવા જઈએ, એવું નથી કરવાનું. તો પહેલું છે ને એ લેક્ચર સંપૂર્ણ જુઓ. લેક્ચર છે એ સંપૂર્ણ જુઓ. મિત્રો, ખાસ કમિટમેન્ટ આપો મને. કોમેન્ટ બોક્સની અંદર તમે એક કમિટમેન્ટ આપો, યસ કરો, અથવા તો તમે મને એક કમિટમેન્ટ આપો કે અમે હવેથી સર લેક્ચર છે એ સંપૂર્ણ જોશું. જ્યારે આ કમેન્ટ બોક્સની ઉપરથી હું વાત કરું કે ઘણા બધા લેક્ચરોની અંદર હું એક બહુ નોર્મલ સવાલો પૂછું છું, તો એ નોર્મલ જે ક્વેશ્ચનો છે એના જવાબ પણ આપણે 150ની સંખ્યા હોય તો 5, 10, 15 કે 20 જ આન્સર મળે છે મને. તો બાકીનાને 2 વસ્તુ છે, કાં તો એ જોતા જ નથી લેક્ચરો સરખી રીતે, અને કાં એને એનો ક્વેશ્ચનનો આન્સર દેવો નથી. તો પહેલી વાત કે તમે થોડું સક્રિય રીતે ભાગ લ્યો. ઇન્વોલ્વમેન્ટ તમારું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ફેસ ટુ ફેસ નથી મળતા તો તમે આ માધ્યમથી થોડું ઇન્વોલ્વમેન્ટ રાખો. જ્યારે પણ કોઈ ક્વેશ્ચનો પૂછવામાં આવે ત્યારે એને
પ્રામાણિકતાથી એનો જવાબ દેવાનો પ્રયત્ન કરો. અચ્છા, તો મૂળ વાત ઉપર હું પાછો આવું કે લેક્ચર છે એ તમે સંપૂર્ણ જોવાનું રાખશો. આમ કરવાથી તમારી લિંક બંધાશે મિત્રો. જે ટાઈમ વેડફાય છે ને એ નહીં વેડફાય. કારણ કે જ્યારે આપણે ફરી પાછા જ્યારે આ પરિસ્થિતિ નોર્મલ થાય અને મળશું ને ત્યારે ઘણું બધી વસ્તુ ચાલી ગઈ હશે. અને જો તમે અત્યારથી એને સરખી રીતે નહીં કરો તો એ વખતે જ્યારે રૂબરૂ મળશું ત્યારે તમે જ્યારે નવા ચેપ્ટરો ચાલશે ત્યારે એની સાથે નહીં થઈ શકો, એને તમે ગ્રાસ્પ નહીં કરી શકો, એને ઉતારી નહીં શકો, કારણ કે આગળના ચેપ્ટરો તમારા ક્લિયર નથી. એટલે પહેલી જ વાત, ખૂબ જ અગત્યની વાત કે સંપૂર્ણ વિડીયો લેક્ચર જુઓ. બીજી વાત, ટેક્સ્ટ બુક કે મટીરિયલ લઈને બેસો. ટેક્સ્ટ બુક અને મટીરિયલ લઈને બેસો. આખો લેક્ચર પૂરો થઈ જાય પછી જે ટૉપિક મેં ચલાવ્યો હોય એ ટૉપિક તમે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરો. ટેક્સ્ટ બુકમાંથી રીડ કરશો તો જ તમારા માટે એ વસ્તુની ક્લિયરિટી આવશે. કારણ કે તમે જ્યારે વિડીયો લેક્ચર જોતા હોય, આ વિડીયો લેક્ચર જુઓ એ કેવી વસ્તુ છે કે સાયકલ શીખવી હોય તો એના આપણે 10 વાર વિડીયો જોઈ લઈએ તો એમ સાયકલ ન આવડે. એના માટે તમારે કંઈક એફોર્ટ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. તો એ ટેક્સ્ટ બુક પહેલાં રીડ કરો અને એ ટેક્સ્ટ બુક પરથી જે ટૉપિક ચાલ્યો છે એ ટૉપિકની પ્રેક્ટિસ કરો. આ 3 વસ્તુ રૂટીન થવી જોઈએ મિત્રો. સાયકોલોજીકલી, પ્રેક્ટિકલી આપણે એવું વિચારીએ કે 40થી 45 મિનિટનો લેક્ચર હોવો જોઈએ. કારણ કે વિડીયો લેક્ચર છે, 40-45 મિનિટ તમારી લિમિટ આવી જાય, એનાથી વધારે તમે જોઈ ન શકો, અથવા તો તમને તમારું માઇન્ડ છે ડાયવર્ટ થાય. એટલે 40 to 45 મિનિટ્સનો લેક્ચર હોય આપણો, તો એ 45 મિનિટના લેક્ચર પછી આ કામ 45 મિનિટનું તમે કરો. 45ની બદલે હું 60 મિનિટ આપી દઉં આને, બરાબર. પછી આ રીડ કરવાની અંદર વધીને 15 મિનિટ થાય છે. જે ટૉપિક તમે વિડીયો લેક્ચરમાં જુઓ છો એ જ ટૉપિકને ટેક્સ્ટ બુકમાંથી રીડ કરો, વિધિન 15 મિનિટ્સ થઈ જાય. અને પછી પ્રેક્ટિસ જરૂરી છે 1 અવર, 1 કલાકની. તો એક લેક્ચર પાછળ તમારે 2.25 કલાક જેવું કામ આપવું પડે. ત્યારે છે ને થોડી ક્લિયરિટી આવે. આજે ઘણાના મેસેજ આવે કે સર અમારું આ ચેપ્ટર તૈયાર થઈ ગયું છે, પણ જ્યારે MCQ સોલ્વ કરવા બેસીએ ને ત્યારે સોલ્વ નથી થતા. તો MCQ સોલ્વ કરવા માટે તમારા માટે પહેલાં તો કોન્સેપ્ટ ક્લિયર હોવા જોશે મિત્રો. ફિઝિક્સની અંદર લોજિક, મેથેમેટિક્સ, કોન્સન્ટ્રેશન, કેલ્ક્યુલેશન, એક્યુરેસી, આ બધી જ વસ્તુ હશે ને ત્યારે MCQ સોલ્વ થશે, નહીંતર નહીં થાય. એટલે લેક્ચર આખો જોવાનું રાખો. એ લેક્ચર પછી ટેક્સ્ટ બુકને રીડ કરો, પ્રેક્ટિસ કરો. લેક્ચર જુઓ ત્યારે સાથે સાથે એક લેક્ચર નોટ પણ બનાવો. લેક્ચર નોટ પણ બનાવો. જે તમને અગત્યની વસ્તુ લાગતી જાય તો વિડીયો પોઝ કરીને લખી લ્યો, પણ કન્ટિન્યુ જુઓ. 45 મિનિટનો લેક્ચરને મેં એટલે જ 60 મિનિટ આપી છે. 15 મિનિટ વધીને તમે લખતા થાય. બધું લખવાનું નથી, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ નોટ કરો. મનન કરવાનું રાખો. એ લેક્ચર આખો પૂરો થઈ જાય, ટેક્સ્ટ બુક થાય, પ્રેક્ટિસ કરી લીધા પછી થોડું મનન કરો કે આપણે શું કામ કર્યું છે. મનન કરવું ખૂબ જરૂરી છે મિત્રો. વાગોળવું પડે કે આ કામ આપણે કર્યું છે, આટલી આટલી વસ્તુ એની અંદર શીખ્યા, અને તો જ મિત્રો તમે ફિઝિક્સના MCQ સોલ્વ કરી શકશો. પરિસ્થિતિ બહુ જ વિકટ છે. તમારી સાથે જો અમે હોય તો એમને ઘણી બધી ટિપ્સ આપી શકતા હોય, પણ આજે મને એવું લાગ્યું કે, અને યુટ્યુબના બધા ડેટા એનાલિસિસ કર્યા ત્યારે અમને લાગ્યું કે આમાંની એકેય વસ્તુ થતી નથી, અને પછી પ્રોબ્લેમ છે ને એ અરાઇઝ થાય છે. એટલે હવેથી આજે આપણું ચેપ્ટર છે ને કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, એ 12મા ધોરણનું ચેપ્ટર છે.
એટલે 12મા ધોરણનું ચેપ્ટર આપણે શરૂ કરીએ ત્યારે તમારા માઇન્ડની અંદર આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આને એક મોટા કાગળની અંદર લખી રાખો. તમારે જ્યાં કાંઈ વાંચો છો, રીડ કરો છો, ત્યાં લખીને મૂકી દો કે આટલી વસ્તુ તો મારે કરવાની છે લેક્ચર દરમિયાન. જ્યારે પણ લેક્ચર જુઓ ને ત્યારે પહેલાં આ 4 વસ્તુ તમે વાંચી લ્યો અને પછી લેક્ચર જોવાનું શરૂ કરજો. અચ્છા, અને એક સાથે બીજી વાત પણ એક કરી દઉં કે આ લેક્ચરો જ્યારે જોવા બેસો ત્યારે લેક્ચરને લગતી બધી જ સામગ્રી, બધી જ વસ્તુઓ છે ને એ લઈને બેસજો. લેક્ચર જોતાં જોતાં વચ્ચે ઊભા થયા, પાણી પીવા ઊભા થયા, નાના ભાઈ બહેનારે રમવા ઊભા થયા, એવું નથી કરવાનું. કેલ્ક્યુલેટર જોતું હોય, ટેક્સ્ટબુક જોતી હોય, મટીરિયલ હોય, જે કાંઈ હોય, ચાર્જર હોય, તમારે જે કાંઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ બધી જ લઈને બેસવાનું છે. અને મિત્રો એક ટાઈમ પણ ફિક્સ કરજો કે જ્યારે લેક્ચરો મુકાય છે ત્યારે લેક્ચરો વિધિન અડધી કલાકની અંદર લેક્ચરો આપણા જોવાના શરૂ થઈ જવા જોઈએ. મિત્રો રિઝલ્ટ, પરિણામ તમે જે માગો છો, જે તમે ઈચ્છો છો એ તો જ આવશે જો આ સેલ્ફ ડિસિપ્લિન હશે. તો આટલી વસ્તુને નોટ કરી રાખો અને જ્યારે જ્યારે હવે લેક્ચરો આવે ત્યારે એને આ ફોર્મેટમાં કામ કરવાનું રાખશો. મિત્રો મને કમિટમેન્ટ આપજો અને એ કમિટમેન્ટ મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે સર અમે આ કામ કરશું. મને ગમશે કે જો તમે કોમેન્ટ કરશો. ચાલો, ઓકે, થેન્ક યુ. મિત્રો હવે આપણે શરૂ કરીએ બહુ જ અગત્યનું આપણું ચેપ્ટર, 12મા ધોરણનું કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ સહેલું ચેપ્ટર છે, બહુ મજાનું ચેપ્ટર છે. 12મા ધોરણની અંદર આ ચેપ્ટર જે છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ, રે ઓપ્ટિક્સ. એક રે ઓપ્ટિક્સ છે અને બીજું જે છે એ વેવ ઓપ્ટિક્સ છે. અત્યારે આપણે પાર્ટ 1 રે ઓપ્ટિક્સનો અભ્યાસ કરવાનો છે. વેવ ઓપ્ટિક્સની અત્યારે ચર્ચા કરવાની નથી. અચ્છા, રે ઓપ્ટિક્સ, આ રે ઓપ્ટિક્સ છે શું એની વાત કરું પહેલાં હું આ ચેપ્ટરની તમને ઇમ્પોર્ટન્સ સમજાવી દઉં કે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે. એક તો પહેલું મજાની વાત એ છે કે ચેપ્ટર બહુ સહેલું છે. ચેપ્ટર બહુ સહેલું છે. બીજું કે તમે આમાંથી ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે ધોરણ 10ની અંદરથી ભણીને આવ્યા છો અને એના કારણે પણ તમને ચેપ્ટર સહેલું લાગશે. ત્રીજી વાત કે આ જે ચેપ્ટર છે એમાંથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 2 પ્રશ્નો કે 3 પ્રશ્નો હોય જ છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે બહુ સરળતાથી આ ચેપ્ટર તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, તો મૂળ વાત ઉપર પાછા આવીએ. રે ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ એટલે શું? પ્રકાશ, કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે શું? તો કે સ્ટડી ઓફ લાઇટ, પ્રકાશનો અભ્યાસ. પ્રકાશનો અભ્યાસ. આ પ્રકાશ એટલે પાછો ઓલો પ્રકાશ નહીં, હો, આપણા વાળો પ્રકાશ નહીં. આ પ્રકાશ કયો? પ્રકાશ એટલે શું? પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહે. પ્રકાશ એટલે શું? અચ્છા મિત્રો, પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. આ પ્રકાશ એટલે શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. બરાબર. અચ્છા, તમે એમ કહો કે સાહેબ પ્રકાશ એટલે તો કોણે છે? તો મારી કંઈ ના નથી, પણ આપણે જે અહીંયા ચર્ચા કરવાના છીએ એ ચર્ચાની અંદર પ્રકાશ છે ને એનું સ્વરૂપ તરંગનું લેવાના છીએ. શું કામ લેવાના છીએ એ ચર્ચા પછી કરશું આપણે. તો પ્રકાશ શું છે ભાઈ? કોઈ પ્રશ્ન પૂછે કે પ્રકાશ એટલે શું, તો પહેલી વાત, પ્રકાશ એટલે શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો તો ઘણા બધા છે. એક્સરે છે, ગામા રેઝ છે, માઇક્રોવેવ છે, રેડિયો વેવ છે, અલ્ટ્રાવાયોલેટ રે છે, ઇન્ફ્રારેડ છે. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. તો એમાં અને આ પ્રકાશમાં શું ફેર છે? તો ફેર એ છે કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, પ્રકાશ જે છે એ દ્રશ્ય વિભાગની અંદર આવે છે. કયા વિભાગમાં મિત્રો?
દ્રશ્ય વિભાગમાં કે જેને આપણે જોઈ શકીએ છીએ મોટી મોટી આંખોથી, જેને આપણે જોઈ શકીએ. જો અહીંયા હું લાઇટું બંધ કરી દઉં તો તમે મને નહીં જોઈ શકો, કારણ કે પ્રકાશ નથી આવતો. તો પ્રકાશ છે ને આપણે જોઈ શકીએ છીએ. બાકીના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, એક્સ રે છે, ગામા રેઝ છે કે માઇક્રોવેવ છે, એને આપણે જોઈ શકતા નથી. તમને કદાચ ગરમી થતી હોય પણ તમને ખબર નહીં પડે કે આ કયા વેવને કારણે દેખાશે નહીં તમને. ઇન્ફ્રારેડ છે કે જેને કારણે આપણને ગરમી થાય છે પણ એ આપણને દેખાતા નથી. અચ્છા, તો દ્રશ્ય વિભાગની અંદર જાની વાલી પીનારા, બધાને ખબર છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, આ રંગોને આપણે જોઈ શકીએ છીએ કારણ કે એની જે તરંગ લંબાઈ છે ને એ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે છે અને એને આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. આ સિવાય અમુક ઘણા બધા તરંગો કિરણો છે કે જેની તરંગ લંબાઈ 4000 કરતાં ઓછી છે, 8000 કરતાં વધારે છે, જેને આપણે જોઈ શકતા નથી. તો દ્રશ્ય વિભાગ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ એવા પ્રકાશનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પહેલું તમને કોઈ જો પૂછે કે પ્રકાશ એટલે શું, તો તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ કે આ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે જે દ્રશ્ય વિભાગમાં એની તરંગ લંબાઈ છે. અચ્છા, તરંગ લંબાઈ કેટલી હોય છે એની? 4000થી 7000, ઘણીવાર 8000 પણ લે છે, નિયરલી ઇક્વલ ટુ 8000 પણ લેવાય. તો 4000થી 7000 એંગસ્ટ્રોમની એની તરંગ લંબાઈ છે અને એનો આપણે સ્ટડી કરવો છે. શું સ્ટડી કરવો છે ભાઈ? એનો અભ્યાસમાં શું કરવું છે? તો એના અભ્યાસમાં આખા ચેપ્ટરમાં આપણે કેટલા ટોપિક ભણવાના છે એને હું પહેલાં એક ઓવરવ્યૂ આપી દઉં. તો બહુ ઝડપથી આપણે એની વાત કરીએ તો પહેલું આપણે પરાવર્તન ભણવાના છીએ. અચ્છા, પરાવર્તન છે એ પાછું બે રીતે થતું હશે. એક તો સમતલ અરીસા દ્વારા અને બીજું વક્ર અરીસા દ્વારા. સમતલ અરીસા દ્વારા અને વક્ર અરીસા દ્વારા થતું પરાવર્તન આ ભણવાના છીએ. વક્ર અરીસાની અંદર અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસાની ચર્ચા કરશું. બીજું છે વક્રીભવન. તો વક્રીભવન જે છે એ પણ સમતલ સપાટી દ્વારા અને બીજું વક્ર સપાટી દ્વારા. સમતલ સપાટી દ્વારા થતું વક્રીભવન, વક્ર સપાટી દ્વારા થતું વક્રીભવન, આ બંનેનો આપણે સ્ટડી કરશું. અચ્છા, ત્યારબાદ છે એક બહુ જ મહત્ત્વની ઘટનાપૂર્ણ આંતરિક પરાવર્તન, જેને આપણે કહીશું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, TIR, પૂર્ણ આંતરિક પરાવર્તન. બહુ મજાની ઘટના છે. તમે ઉનાળાની અંદર આ ઘટના ખાસ કરીને જોતા હોય કે જ્યારે ઉનાળાની અંદર હાઈવે ઉપરથી જ્યારે આપણે પસાર થતા હોય ત્યારે દૂરના ભાગની અંદર જમીન ઉપર, રસ્તા ઉપર, રોડ ઉપર પાણી હોય અથવા તો એ ભીનું હોય એવું આપણને લાગે છે, પણ ત્યાં જઈ ત્યારે એવું કાંઈ નથી હોતું. એવું કેમ થાય છે એ જાણવા માટે આપણે આ ઘટનાનો સ્ટડી કરવો પડે. તમારે મારા લેક્ચરો જોવા પડે. લેક્ચરો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે. જો ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, યસ. પછી મૂળ વાત ઉપર આપણે આવી જઈએ. ચોથી વસ્તુ છે વિભાજન. વિભાજન શું છે? તો આપણને બહુ જ સરસ મજાની એક ઘટના છે કે જ્યારે કોઈ પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત થાય ત્યારે એનું જુદા જુદા રંગોની અંદર વિભાજન થાય છે. બરાબર, જુદા જુદા રંગો આપણને જોવા મળે છે. જાંબલી, નીલો, વાદળી, જાનીવાલી, પીનારા મુજબ આપણને રંગો જોવા મળે છે. તો કયો કલર ઉપર હોય, કયો નીચે હોય, શું કામ આ જ એને છૂટા પાડે છે, બરાબર, એને ભેગા કરે છે કે નહીં, એ બધી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન વિભાજનની અંદર કરવાના છીએ. ત્યારબાદ મિત્રો આપણે આવે છે પ્રકાશીય ઉપકરણ, જેની અંદર એક ટેલિસ્કોપ, બીજું માઇક્રોસ્કોપ અને ત્રીજું માનવ આંખ. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને માનવ આંખ. આંખ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. આંખ પણ એક બહુ મજાનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
શું કામ સ્માર્ટ છે એની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરના એન્ડની અંદર કરશું. ઓકે, અચ્છા, તો આટલી વસ્તુ કરવાના છીએ, સાથે સાથે થોડી આની એપ્લિકેશનો પણ આપણે ભણતા જશું. તો શરૂ કરીએ આપણે આજે પહેલું કિરણ પ્રકાશશાસ્ત્ર, પ્રકાશીય ઉપકરણ, રે ઓપ્ટિક્સ. અને શરૂ કરીએ આપણે સૌથી પહેલો પોઈન્ટ, પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન. ઓકે, તો પ્રકાશનું પરાવર્તનમાં આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ ખબર પડે છે ને, હવે તો વિદ્યુત ચુંબકીય તરંગો, જ્યારે પ્રકાશ કોઈ સપાટી ઉપર આપાત થાય અથવા તો બે માધ્યમો છે એને છૂટી પાડતી, તો જોડતી સપાટી ઉપર જ્યારે આપાત થાય ત્યારે પ્રકાશનો અમુક ભાગ છે ને પાછો ફેંકાય છે, જેને પ્રકાશનું પરાવર્તન કહેવાય. બે માધ્યમોમાં ધારો કે એક કાચ લઈ લ્યો, એક હવા લઈ લ્યો, તો જ્યારે પ્રકાશ આપાત થાય, કાચ ઉપર આપાત થાય ત્યારે અમુક ભાગ પાછો ફેંકાય છે. બીજું પણ ઘણી ઘટનાઓ બને છે, પણ અત્યારે આપણને રસ શેમાં છે? પરાવર્તનમાં. આપણને રસ હોય એમાં જ આપણે વાત કરવાની, બીજી વાત જ નહીં કરવાની. અચ્છા, તો મિત્રો બહુ સિમ્પલ એક વ્યાખ્યા અહીંયા લખી છે કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને અલગ કરતી સપાટી પર અથડાય છે. આ બે માધ્યમ કયા? તો જો એક માધ્યમ છે અહીંયા આ કાચનું, એક માધ્યમ છે કાચ, અને બીજું જે અહીંયા છે હવા. બીજું કોનું માધ્યમ છે? હવા. એ માધ્યમ ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે પ્રકાશનો અમુક ભાગ, જ્યારે પ્રકાશ અહીંયા આપાત થાય છે ત્યારે પ્રકાશનો અમુક ભાગ જે છે એ પાછો ફેંકાય છે, અને આ જે પ્રકાશનો ગુણધર્મ છે એને કહેવાય છે પરાવર્તન. એને કહેવાય છે પરાવર્તન. મિત્રો હું અહીંયા એક નોર્મલ લંબ દોરું છું. આ સપાટી જે છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, એ સપાટી ઉપર એક લંબ દોર્યો છે જેને સપાટીએ દોરેલો લંબ કહેવાય. અને આ પરાવર્તનની માપણી કરવા માટે ખૂબ જરૂરી છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. તો પહેલી વાત બધાને ક્લિયર થઈ, જ્યારે પ્રકાશ છે એ બે માધ્યમો કાચ અને હવા અથવા તો કોઈ સપાટી છે, ચળકતી સપાટી છે, બરાબર, પોલિશ કરેલી સપાટી છે, એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે તેનું અમુક ભાગ છે, અમુક નહીં, અહીંયા તો ઘણો બધો મોટો ભાગ છે એ પાછો ફેંકાય છે. હા, અને એ ઘટનાને આપણે કહીશું પરાવર્તન. તો પહેલી વ્યાખ્યા મિત્રો માઇન્ડમાં રાખજો કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને અલગ કરતી સપાટી પર અથડાય, જેમ કે હવા અને કાચ, ત્યારે પ્રકાશનો અમુક ભાગ તે જ માધ્યમમાં પાછો ફરે છે, આ માધ્યમમાં જ પાછો ફરે છે, અને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશનું પરાવર્તન જે છે એના બે પ્રકારો છે. એક નિયમિત અથવા તો મર્યાદિત પરાવર્તન. નિયમિત અથવા મર્યાદિત પરાવર્તન કોને કહેવાય? તો મિત્રો અહીંયા આ જે સપાટી છે ને એ સમતલ છે. બહુ બેઝિક ચર્ચા કરવાની છે, થોડુંક ઝડપથી આપણે લેશું. આ સપાટી છે એ સમતલ છે, તો એના ઉપર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય એનું પરાવર્તન થયું, બીજું કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થયું એનું પરાવર્તન થયું, ત્રીજું કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થયું એનું પરાવર્તન થયું. તો આ પરાવર્તિત કિરણો જુઓ તમે, એ એકબીજાને સમાંતર છે. સપાટી કેવી છે? સમતલ છે. અને પરાવર્તિત કિરણો જે છે એ એકબીજાને સમાંતર છે. જો આ રીતનું પરાવર્તન થાય તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. જ્યારે સંપૂર્ણ સમતલ સપાટી પરથી પરાવર્તન થાય છે ત્યારે તેના કિરણો પરાવર્તન પછી સમાંતર રહે છે, આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. આપણે જે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ ને એ નિયમિત પરાવર્તન છે, અને વ્યવહારમાં જે જોવા મળે છે ને એ અનિયમિત પરાવર્તન છે. અનિયમિત પરાવર્તન, હવે તમે આના પરથી બહુ સિમ્પલી વ્યાખ્યા આપી શકો કે અનિયમિત પરાવર્તન કોને કહેવાય?
તો અનિયમિત પરાવર્તન એટલે કે જ્યારે કોઈ ખરબચડી સપાટી પરથી પરાવર્તન થાય, ખરબચડી સપાટી ઉપરથી પરાવર્તન થાય ત્યારે પરાવર્તિત કિરણો છે એ એકબીજાને સમાંતર હોતા નથી. આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણો છે, તો એ એકબીજાને સમાંતર હોતા નથી. તો આવા જે પરાવર્તન છે એને આપણે અનિયમિત પરાવર્તન કહીશું. અને આ પરાવર્તન અનિયમિત પરાવર્તન છે, આ ઘટનાને લીધે આપણે કોઈ પણ સ્થિતિમાંથી પદાર્થને જોઈ શકીએ છીએ, કોઈ પણ જગ્યાએથી આપણે એને કોઈ પણ સ્થિતિએથી જોઈ શકીએ છીએ, કારણ કે જુદી જુદી દિશામાં પરાવર્તન પામીને કિરણો આપણી આંખમાં જાય છે. બરાબર, બહુ જ અગત્યની વાત છે. કોઈ વસ્તુને તમારે જોવી હોય તો એ વસ્તુ ઉપરથી કિરણો તમારી આંખમાં જવા જરૂરી છે. ખાસ યાદ રાખજો, કોઈ વસ્તુ આપણને ત્યારે જ દેખાય કે જ્યારે એ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડે, અહીંયાથી પરાવર્તન પામી અને તમારી આંખમાં જાય, અધરવાઇઝ તમને દેખાતું નથી. ઓકે, એની ચર્ચા પણ આપણે આગળ ઉપર કરશું. ચાલો તો બેઝિક વાત કરીએ અહીંયા પરાવર્તનની. તો એક પરાવર્તક સપાટી આપી છે. પરાવર્તક સપાટીનો અર્થ શું થાય કે સપોઝ અહીંયા કોઈ સપાટી છે, બરાબર, કોઈ સપાટી છે, એ સપાટીને અહીંયા ઉપરની બાજુ ચાંદીનો ઢોળ ચડાવી દેવાનો, પ્લેટ કરી દેવાનું, પરાવર્તક બનાવવાની, પોલિશ કરી દઈએ આપણે. તો અહીંયા ઉપર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય તો એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એ કિરણ છે એ પાછું ફેંકાય છે, પરાવર્તન થાય છે. તો આ પરાવર્તક સપાટી કહેવાય કે જેના ઉપર આપણે ચાંદીનું પ્લેટિંગ કરી દીધું છે. અચ્છા, હવે મિત્રો આ જે સપાટી છે એ સપાટી ઉપર આ લંબ છે જેને એન વડે બતાવશું. સપાટીએ દોરેલો લંબ જે ખૂબ જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે કોઈ કિરણ જ્યારે સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એ કિરણ કેવી રીતે આપાત થાય છે અને માપવું કેવી રીતે, તો એ માપવા માટે આપણે અહીંયા આ એંગલ માપવા માટે એક સંદર્ભ લાઈન લઈએ છીએ. અને એ સંદર્ભ લાઈન કઈ છે તો કે સપાટીએ દોરેલો લંબ. બરાબર, ધારો કે અરીસો આ રીતે પડ્યો હોય તો સપાટીએ દોરેલો લંબ છે એ આમ થઈ જશે. પ્રકાશનું કિરણ અહીંયા આવે, અહીંથી પાછું જાય. તો અરીસો ગમે એમ મૂકી શકાય. આ જે અરીસો છે અથવા તો સપાટી છે એ ગમે એ રીતે હોઈ શકે, પણ જે સપાટીએ દોરેલો લંબ છે એ હંમેશા સપાટીને લંબ હશે. બરાબર. અચ્છા, આ જે કિરણ છે એ સપાટી ઉપર આવે છે એટલે એને આપણે કહીશું આપાત કિરણ. આપાત કિરણ. અને આપાત કિરણે સપાટીએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે એને આઈ વડે બતાવાય છે. અહીંયા પણ સાથે બતાવેલું છે, આઈ વડે બતાવશું આપણે એને. આ જે કિરણ છે જે પાછું ફેંકાય છે, પરાવર્તન થાય છે, અને આને કહીશું પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણે સપાટી સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને કહીશું આપણે આર, પરાવર્તિત કોણ. બરાબર. હવે સિમ્પલ બેઝિક વાત મેં તમને કરી. આ આપાત કિરણ, આપાત કોણ, પરાવર્તિત કિરણ, પરાવર્તન કોણ, સપાટીએ દોરેલો લંબ. હવે આ જે પરાવર્તન છે ને એના નિયમો છે, એની અમુક નોટ્સ છે જે કોઈ પણ પરાવર્તનો માટે સાચી છે. અચ્છા, એવું છે. તો શું છે નિયમો? તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો મિત્રો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. I = R. કોઈ પણ પરિસ્થિતિ માટે કોઈ પણ જગ્યાએ પરાવર્તન થાય ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. કોઈ પણ જગ્યાએ. એવું નથી કે અહીંયા જ પરાવર્તન થાય, સમતલ સપાટી ઉપર જ થાય. કોઈ બી સપાટી પર જ્યારે નિયમિત પરાવર્તનની વાત છે કે જ્યારે કોઈ પણ સપાટી હોય એના ઉપર જ્યારે પરાવર્તન થાય ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજું અહીંયા તમે જુઓ તો આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, અને આ જે છે એ સમતલ છે, અને આ સપાટીએ દોરેલો લંબ છે. આ ત્રણેય છે ને એ એક જ સમતલમાં હોય છે. આ એક સમતલ બતાવ્યું છે. ધારો કે હું પ્રકાશનું કિરણ અહીંથી આમ આપાત કરું
તો એ કિરણ ભટકાઈ નહીંથી આમ જશે અને સપાટીએ દોરેલો લંબ આમ આવશે. તો આ એક જ સમતલ થયું, બરાબર. તો અહીંયા હું લખી શકું મિત્રો, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. સમતલ બદલાતું નથી. ફરી વાર સમજો કે આપાત કિરણ આમ આવ્યું હોય તો પરાવર્તિત કિરણ આમ નહીં જાય. આ સમતલ બદલાઈ ગયું. સમક્ષિતિજ સમતલમાં આવતું હોય તો એ સમક્ષિતિજ સમતલમાં જ જશે, શિરોલંબ સમતલમાં જશે નહીં. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. ત્રીજી એક અગત્યની વાત હું અહીંયા તમને લખાવી દઉં મિત્રો, કે આ જે આપાત કિરણ છે એનો વેગ, આવૃત્તિ અને તરંગ લંબાઈ ધારો કે VF અને લેમ્બડા છે. તો પરાવર્તિત તરંગ છે એનો વેગ પણ v જ રહેશે, બદલાશે નહીં. વેગ બદલાતો નથી, આવૃત્તિ બદલાતી નથી, તરંગ લંબાઈ બદલાતી નથી. તો પરાવર્તિત કિરણની આવૃત્તિ, વેગ અને તરંગ લંબાઈ બદલાતા નથી. આ બહુ જ અગત્યની વાત યાદ રાખવા જેવી છે. પરાવર્તિત કિરણની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ બદલાતા નથી, પરંતુ કિંતુ બદલાય છે ખરું. કાંઈક રાશિ બદલાય છે. કઈ રાશિ બદલાય છે? તો કે જે પરાવર્તિત તરંગ છે ને એની તીવ્રતા થોડી ઓછી થઈ જાય છે. પરાવર્તિત તરંગની, પરાવર્તિત કિરણની તીવ્રતા ઓછી થાય છે અથવા તો ઘટે છે. પરાવર્તિત તરંગની તીવ્રતા ઓછી થાય છે અથવા તો ઘટે છે. તો આ એક વસ્તુ ખાસ માઇન્ડમાં રાખજો મિત્રો. એક બીજી બહુ અગત્યની વાત કરવી છે મારે, I = R ઉપરથી. શું છે I = R? I = R મેં તમને કીધું એમ કે કોઈ પણ સપાટી માટે સાચું છે. એ સમતલ સપાટી હોય કે પછી વક્ર સપાટી હોય. સમતલ સપાટી હોય કે પછી આ રીતે કોઈ વક્ર સપાટી હોય, તો એના માટે I = R જે છે એ સાચું છે. I = R જે છે એ શું છે? સાચું છે. અચ્છા, I = R કોઈ પણ સપાટી માટે સાચું છે એમ. અચ્છા, હવે વિચારજો કે સપોઝ I = 0 હોય તો R = શું થાય? 0 થાય ને ભાઈ, બે સરખા હોય તો. તો એનો અર્થ શું થયો? જો અહીંયા કોઈ એક સપાટી છે, એ સપાટી ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત થયું. આ સપાટીએ દોરેલો લંબ તે અને આ આપાત કિરણ પણ બે એક જ છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0. સપાટીએ દોરેલો લંબ અને આ આપાત કિરણ બંને એકબીજાને સમાંતર છે. હા, તો એનો વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0. આપાત કોણ કેટલો? 0. તો પરાવર્તન કોણ કેટલો? 0. અચ્છા, તો કિરણ પરાવર્તન પામીને ક્યાં જશે? પાછું જશે. કિરણ પરાવર્તન પામીને પાછું. ખબર પડી નહીં? અચ્છા, તો વસ્તુ સમજો કે અહીંયા ધારો કે હું આમ સપાટી લઉં, આ સપાટીએ દોરેલો લંબ છે. ચાલો પહેલાં આપણે આમ લખીએ, બરાબર. અહીંયાથી કોઈ કિરણ આવે છે, આમ જાય છે, તો આ એંગલ કેટલો થઈ ગયો? I. આ એંગલ કેટલો થઈ ગયો? R. પણ હવે હું શું કરું છું? જો કે આ સપાટીએ દોરેલો લંબ છે. હવે કિરણ આમ આવવાની બદલે સીધું અહીંથી જ આવે છે, તો એનો એંગલ કેટલો થાય? 0. જો અહીંયા આવતું હોય તો I થાય, પણ અહીંયા આવું તો I કરતાં ઓછો થાય, I કરતાં ઓછો થાય, અને અહીંયા સાવ ઘટીને 0 થઈ જાય. તો I = 0,
ધેન આર ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 0. એટલે કે જે કિરણ સપાટી ઉપર અહીંયા આવે છે એ જ સપાટી ઉપર પાછું જશે. જે આમ આવ્યું તો આમ ગયું, સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો 0. તો આપાત કિરણ છે એ જો 0 ડિગ્રી આપાત થાય તો પરાવર્તિત કિરણ પણ 0 થાય. અચ્છા, આનો અર્થ આપણે છે ને આવી રીતે કરીએ. અહીંયા હું એક નોટ લખી નાખું, એક બહુ જ અગત્યની નોટ, કે જો કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય તો તે જ માર્ગે પાછું ફરે છે. જો કોઈ કિરણ સપાટી પર આપાત થાય, લંબરૂપે આપાત થાય, કેવી રીતે? લંબરૂપે આપાત થાય તો એના જ માર્ગે પાછું વયું જશે. ખોટા સિક્કાની જેમ આવ્યું ભેગું ગયું. ઓકે, તો બહુ જ અગત્યની નોટ I ઇઝ ઇક્વલ ટુ આર નો મિનિંગ અહીંયા મેં એક બહુ મહત્ત્વની નોટ માટે કર્યો કે આપાત કિરણ જો લંબ રૂપે આપાત થાય તો કિરણ જે છે એ એના જ માર્ગે પાછું જશે. બરાબર છે મિત્રો? અચ્છા, હવે થોડાક પદ જે છે, થોડીક વસ્તુઓ જે છે જે આ ચેપ્ટરને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. હજુ મેં ટેક્સ્ટબુકનું કામ શરૂ નથી કર્યું, બેઝિક આઈડિયા આપું છું તમને, પણ એ બેઝિક આઈડિયાની અંદર અમુક વસ્તુ ખૂબ જરૂરી છે. તો એમાં એક વસ્તુ અહીંયા આવે છે મિત્રો કે વાસ્તવિક અને આભાસી અવકાશ. અવકાશ એટલે જગ્યા, સ્થાન, સ્થળ, વાસ્તવિક અને આભાસી. અચ્છા, ધારો કે અહીંયા કોઈ સમતલ અરીસો છે. શું છે? સમતલ અરીસો છે. આ સમતલ અરીસો છે ને એ આ જે અવકાશ છે એને બે ભાગમાં વહેંચે છે. જો આ એક ભાગ અને આ બીજો ભાગ. સમતલ અરીસો છે એને શું કરે છે? બે ભાગમાં વહેંચે છે. આ એક ભાગ અને આ બીજો ભાગ. અચ્છા મિત્રો, આ જે ભાગ છે ને એને વાસ્તવિક ભાગ કહેવાય છે. શું કહેવાય છે એને? વાસ્તવિક ભાગ. અને આ જે બીજો ભાગ જે છે આને આભાસી ભાગ કહેવાય. તો વાસ્તવિક ભાગ કોને કહેવાય? તો કે વાસ્તવિક અવકાશ આ વિસ્તારમાં પરાવર્તિત કિરણો હોય છે. આ વિસ્તારમાં પરાવર્તિત કિરણો હોય છે. જો સમજો, ધારો કે આ સપાટીએ દોરેલો લંબ, અહીંયાથી એક કિરણ આવ્યું, ત્યાંથી અહીંથી કિરણ પાછું ગયું, અહીંથી કિરણ પાછું ગયું. તો આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણ ક્યાં આવ્યું? પહેલા ભાગમાં. એટલે આ ભાગને શું કહીશું આપણે? વાસ્તવિક કિરણો, વાસ્તવિક ભાગ. અચ્છા, પરાવર્તિત કિરણ આ બાજુ નહીં આવે કારણ કે અહીંયા પોલિશ કરેલી સપાટી છે, અરીસો છે. અરીસાની અંદર જ્યારે કિરણ અહીંયા આપાત થાય ત્યારે કિરણ પરાવર્તન પામીને પાછું જાય છે. પાછળના ભાગમાં કિરણ હોતું નથી. આભાસી અવકાશ બીજી બાજુ હોય છે જ્યાં પરાવર્તિત કિરણો હોતા નથી. અહીંયા પરાવર્તિત કિરણો હોતા નથી. ધારો કે અહીંયા અને જોઈએ, આ સમતલ અરીસો છે. આ પહેલો ભાગ જે છે મિત્રો, આ પહેલો ભાગ છે કે જ્યાં વાસ્તવિક રીતે કિરણો જે છે એ પરાવર્તન પામીને પાછા આવશે. એટલે વાસ્તવિક ભાગ છે. પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું હોય તો આમ જાય, બરાબર? એટલે અહીંયા કિરણો પરાવર્તન પામીને કિરણો જ્યાં હોય એને આપણે વાસ્તવિક ભાગ કહીશું. જ્યાં કિરણો હોતા નથી એ આભાસી ભાગ છે. એ જ રીતે વક્ર અરીસા માટે જોઈએ તો અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ છે એ ધારો કે અહીંયા આવશે તો અહીંયાથી પરાવર્તન પામે, પરાવર્તન પામીને આ જ સાઈડ જ આવશે. એટલે આ વાસ્તવિક અવકાશ છે, આ આભાસી અવકાશ છે, બરાબર? એ જ રીતે અહીંયા પણ જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા કોઈ આવશે ત્યારે એ પ્રકાશનું કિરણ જે છે ભટકાઈને આ બાજુ પરાવર્તન પામીને જશે. તો આ સાઈડ જાય છે, આ પહેલા ભાગ તરફ જાય છે જેને આપણે વાસ્તવિક ભાગ કહીશું. અને જ્યાં પરાવર્તિત થઈને કિરણો જતા નથી
એને આભાસી ભાગ કહેવાય, આભાસી વિસ્તાર કહેવાય, આભાસી અવકાશ કહેવાય. બરાબર. તો મિત્રો ક્લિયર થયું? ફરીવાર યાદ રાખજો અહીંયા કે વાસ્તવિક અવકાશ કોને કહેશું બહુ જરૂરી છે. રે ઓપ્ટિક્સની અંદર રે ડાયાગ્રામ બનાવવા માટે આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જરૂરી છે. વાસ્તવિક અવકાશ કોને કહેવાય કે જ્યાં પરાવર્તિત કિરણો હોય છે. આભાસી અવકાશ કોને કહેવાય કે જ્યાં પરાવર્તિત કિરણો હોતા નથી. બરાબર. અચ્છા, હવે આપણે થોડાક આગળ જઈએ. વસ્તુ, મેં કીધું એમ કે ચેપ્ટરની અંદર એન્ટર થવા માટે થોડાક પદ જે છે એને સમજી લઈએ. વસ્તુ, ઓબ્જેક્ટ, વસ્તુ કોને કહેવાય, કેવી રીતે નક્કી થાય? તો જો અહીંયા મિત્રો વસ્તુ જે છે એ આપાત કિરણો દ્વારા જ નક્કી થાય છે. ખાસ યાદ રાખો, વસ્તુ કોના દ્વારા નક્કી થાય છે? આપાત કિરણો દ્વારા. અહીંયા એક અરીસો બતાવ્યો છે મિત્રો. અરીસાને આપણે એમ વડે બતાવશું. આ જે છે એ વસ્તુ છે, એના ઉપરથી કિરણો આપાત થયા, સપાટી ઉપર પડે છે. તો બિંદુવત વસ્તુ એ એવું બિંદુ છે કે જેમાંથી આપાત કિરણો ખરેખર વિકેન્દ્રિત થાય છે. વિકેન્દ્રિત થવું એટલે આમ છૂટા પડવું. બિંદુવત વસ્તુ એવી વસ્તુ છે કે જેમાંથી અસંખ્ય કિરણો જે છે એ વિકેન્દ્રિત થાય છે. અને કોના દ્વારા નક્કી થાય છે? તો કે આપાત કિરણો દ્વારા જ નક્કી થાય છે. અચ્છા, અહીંયા એક અરીસો છે. જો આ કિરણો આપાત કિરણો છે, પણ ક્યાંથી આવે છે એ ખબર નથી. જો હવે આ કિરણો છે એ અહીંયા ભટકાઈને પાછા જાય, પરાવર્તિત થાય. પરાવર્તનનો અત્યારે આપણે બહુ જરૂર નથી, પણ આ કિરણો અહીંયા ધારો કે ભેગા થતા હોય ને એવું આપણને લાગે છે. અહીંયા ભેગા થતા હોય એવું. વસ્તુ આ બાજુ છે, વાસ્તવિક વસ્તુ આ બાજુ છે, પણ કિરણો ક્યાંથી આવે છે એક્ઝેક્ટ સ્થાન એનું ખબર નથી. એટલે કિરણો આના ઉપર પડ્યા તો કિરણો અહીંયા ભેગા થતા હોય એવું લાગે. તો ભેગા થતા એવું લાગે, આ વિસ્તાર કયો વિસ્તાર છે? આભાસી અવકાશ છે. ત્યાં ભેગા થતા હોય એવું લાગે છે. જો ભેગા થતા હોય એવું લાગતું હોય તો મિત્રો આભાસી વસ્તુ છે. સમજો તમે અહીંયા કે ધારો કે આ અરીસો છે, એ અરીસા ઉપર એક કિરણ આમથી આવે છે, આ આપાત કિરણ છે, એક બીજું કિરણ આવે છે, આ પણ આપાત કિરણ છે. તો વસ્તુ ક્યાં છે? તો વસ્તુ આ બાજુ ક્યાંક પડી છે. ક્યાં પડી છે એ એક્ઝેક્ટ આપણને ખબર નથી. પણ તો એના માટે શું થાય છે કે આ કિરણો અહીંયા ભેગા થતા હોય એવું લાગે છે. તો બિંદુવત વસ્તુ અહીંયા ક્યાંક હશે, પણ અહીંયા આ તો વિસ્તાર કયો છે? આભાસી અવકાશ છે. એટલે આ કઈ વસ્તુ થઈ ગઈ? આભાસી વસ્તુ. મિત્રો આની ક્લિયરિટી, આ વસ્તુની જરૂરિયાત જે છે જેમ જેમ આપણે ચેપ્ટર ભણતા જશું એમ વધારે ક્લિયર થતું જશે. ખાલી અત્યારે તમારા માઇન્ડની અંદર એવું પણ રાખી શકો કે અહીંયા આ વિસ્તાર જે છે એ વાસ્તવિક છે, આ આભાસી છે. બરાબર. અને વસ્તુ જે છે એ કેવી રીતે નક્કી થાય? તો કે વસ્તુ છે એ હંમેશા આપાત કિરણો ઉપરથી નક્કી થાય છે. બરાબર. અચ્છા, તો પ્રતિબિંબ કેવી રીતે નક્કી થાય? હવે પ્રતિબિંબની વાત કરીએ. પ્રતિબિંબ કેવી રીતે નક્કી થાય? તો પ્રતિબિંબ જે છે એ પરાવર્તિત કિરણો ઉપરથી નક્કી થાય. પ્રતિબિંબ છે એ શેના ઉપરથી નક્કી થાય? પરાવર્તિત કિરણો ઉપરથી નક્કી થાય. તો અહીંયા જુઓ, એક ધારો કે અહીંયા એક અરીસો છે, પ્રકાશનું કિરણ છે, આ વસ્તુ છે. અહીંયા આ પ્રકાશનું કિરણ એક અહીંયા આવે છે. આ વસ્તુ વાસ્તવિક થઈ ગઈ ને? યસ. અચ્છા, પ્રકાશનું કિરણ આવીને અહીંયા પરાવર્તન પામીને અહીંથી પસાર થાય છે. ધારો કે એક બીજું કિરણ લઈએ, એ પણ પરાવર્તન પામીને અહીંથી પસાર થયું. તો આ બંને કિરણો અહીંયા ભેગા થયા તો અહીંયા આપણને પ્રતિબિંબ મળે. પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય, યાદ રાખજો, પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય, એકબીજાને મળવા જોઈએ, એકબીજાને કટ કરવા જોઈએ, તો જ પ્રતિબિંબ આપણે રચાય અથવા તો જોઈ શકાય.
બે પરાવર્તિત કિરણો એકબીજાને મળવા જોઈએ અથવા તો મળતા હોય એવો આભાસ થવો જોઈએ, તો જ આપણે અહીંયા કહી શકીએ કે પરાવર્તિત કિરણો જો ભેગા થાય છે તો અહીંયા પ્રતિબિંબ રચાય છે, બરાબર. ધારો કે અહીંયા સમતલ અરીસો છે, હવે સમજો, બહુ મજાની વસ્તુ છે. સમતલ અરીસો છે, આ વસ્તુ છે, વસ્તુ વાસ્તવિક છે. કોઈ પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, અહીંથી પરાવર્તન પામીને પાછું ગયું. પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, અહીંથી પરાવર્તન પામીને પાછું ગયું. સમજો, બહુ મજાની વાત કરું છું. પ્રકાશનું કિરણ અહીંયા આવે છે, પરાવર્તન પામીને પાછું જાય છે. પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, પરાવર્તન પામીને પાછું ગયું. તમે મિત્રો અહીંથી જોવો છો, તમારી આંખ છે ને અહીંયા છે, અહીંથી આપણે આમ મોટી મોટી આંખો કરીને જોઈએ તો વિચારજો, આ બે કિરણો તમારી આંખમાં ક્યાંય ભેગા થશે? આ તો આમ જાય છે, આ તો આમ જાય છે, તો એ બે કિરણો ભેગા થશે નહીં. અને જો બે કિરણો એકબીજાને ભેગા ન થાય, કટ ન કરે, તો તમને વસ્તુ એમ દેખાશે નહીં. વસ્તુને જોવા માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર છે, પ્રતિબિંબ રચવા માટે બે કિરણોની જરૂર છે. એ બે કિરણો ભેગા થવા જરૂરી છે, ભેગા થવા જરૂરી છે. તો અહીંયા આ બે કિરણો જે છે ને એ અહીંયા ક્યાંક ભેગા થશે, પાછળ પરાણે ભેગા કરવાના, લંબાવો, તો અહીંયા આપણને પ્રતિબિંબ મળે. પણ આ પ્રતિબિંબ કેવું હશે મિત્રો? આભાસી. આ પ્રતિબિંબ કેવું હશે? આભાસી. બહુ જ અગત્યની મેં વાત કરી, ફરીવાર સમજો કે અહીંયા વસ્તુ છે, વાસ્તવિક છે, વસ્તુમાંથી એક કિરણ આવે છે, એ પરાવર્તન પામીને આમ ગયું, બીજું કિરણ આવ્યું, પરાવર્તન પામીને આમ ગયું. આ બે કિરણો આપણી આંખમાં ક્યાંય ભેગા થશે નહીં. એટલે એને ભેગા કરવા માટે મેં આ પાછળ લંબાવ્યું છે, પાછળ આ રીતે લંબાવી દીધા. અને બે કિરણો અહીંયા ભેગા થતા હોય એવો આભાસ થાય છે. વાસ્તવિક રીતે ત્યાં ભેગા થતા નથી. વાસ્તવિક રીતે અહીંયા જુઓ તો પરાવર્તિત કિરણો છે નહીં. એટલે આ વસ્તુ કઈ થઈ ગઈ? આભાસી વસ્તુ થઈ. બીજી એક બહુ અગત્યની વાત કે આ જે વસ્તુ છે ને, ધારો કે અરીસો છે આ, તો અરીસામાં આ વસ્તુ જે અરીસાથી એલ અંતરે હોય તો પ્રતિબિંબ પણ એલ અંતરે જ હોય. પ્રતિબિંબ પણ એલ અંતરે જ હોય, બરાબર. જો વસ્તુ એલ અંતરે હોય તો પ્રતિબિંબ પણ એલ અંતરે જ હોય. વસ્તુ અને પ્રતિબિંબ માટે અરીસો છે ને એ લંબ દ્વિભાજક જેવું કામ કરે. વસ્તુ અને પ્રતિબિંબને તમે જોડી દો સીધી રેખામાં તો અરીસો છે ને એ લંબ દ્વિભાજક ઉપર હોય. આ પણ એક બહુ જ અગત્યની વાત છે. હમણાં આપણે આની ફિલિંગ આવે એવું એક વાત કરું તમને. તો મિત્રો અહીંયા પ્રતિબિંબની વસ્તુ ક્લિયર થઈ જાય ને કે જો પરાવર્તિત કિરણો વાસ્તવિક રીતે ભેગા થાય તો વાસ્તવિક પ્રતિબિંબ છે. પરાવર્તિત કિરણો જો વાસ્તવિક રીતે ભેગા ન થાય, ભેગા થવાનો આભાસ થાય તો આભાસી પ્રતિબિંબ છે. પ્રતિબિંબ જોવા માટે બે કિરણો એકબીજાને કટ થવા જરૂરી છે, તો જ પ્રતિબિંબ દેખાશે, નહીંતર દેખાશે નહીં. ક્લિયર? અચ્છા, ચાલો હવે સમતલ અરીસામાંથી થતું પરાવર્તન. સમતલ અરીસો એ સંપૂર્ણ સમતલ પરાવર્તક સપાટી ધરાવતો અરીસો છે. ધારો કે અહીંયા આ સમતલ અરીસો છે, તો એના ઉપર જ્યારે પ્રકાશ પડે ને ત્યારે 100% પ્રકાશ પરાવર્તન પામે છે, એવું કહેવા માંગે છે પહેલું વાક્ય. સમતલ અરીસો એ સંપૂર્ણ સમતલ પરાવર્તક સપાટી ધરાવતો અરીસો છે, એટલે કે 100% પરાવર્તન થાય. શું થાય? 100% પરાવર્તન થાય. જેટલો પ્રકાશ આપાત થાય, જેટલી ઉર્જા આપાત થાય, બધી જ ઉર્જા પરાવર્તન પામે છે. અચ્છા, એવું છે. બીજું એક બહુ મહત્વની વાત કે સમતલ અરીસો વસ્તુ અને પ્રતિબિંબને જોડતી રેખા માટે લંબ દ્વિભાજક હોય છે. હમણાં જ આપણે વાત કરી, પણ એ વાતને હું ફરી રિપીટ કરું છું મિત્રો, ફરી ઝડપથી. ધારો કે અહીંયા વસ્તુ છે, આ વસ્તુ કેવી હશે? વાસ્તવિક કે આભાસી? યસ 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 યસ, વાસ્તવિક. ચાલો, વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય, આને રે ડાયાગ્રામ કહેવાય, એ પણ આપણે બનાવતા શીખી જઈએ. વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો અહીંયા હું એક કિરણ, વસ્તુમાંથી એક કિરણ આપાત કરું.
હજારો કિરણો નીકળતા હોય, એમાંનું એક કિરણ મેં આપાત કર્યું છે. પરાવર્તન પામ્યું, પરાવર્તન પામીને આમ ગયું આ સપાટીએ દોરેલો લંબ. જરૂર નથી પણ તમને ખ્યાલ રહે એટલા માટે. અચ્છા, બીજું એક કિરણ હું અહીંથી અહીંયા લઉં, આ પરાવર્તન પામીને આમ ગયું આ સપાટીએ દોરેલો લંબ. હવે આપણે ક્યાંથી જોઈએ છીએ તો કે ભાઈ અહીંયાથી જોઈએ છીએ. આ આપણી મોટી મોટી આંખો છે, બરાબર. બહુ મોટી આંખ મેં બતાવી છે અહીંયા, પણ તોય આપણે જોઈ શકતા નથી, કારણ કે આ બે કિરણો ડાયવર્જ થાય છે, છૂટા પડે છે, આપણી આંખમાં જતા નથી. અચ્છા, તો આપણી આંખમાં જવા માટે પરાણે આને આપણે પાછળ અહીંયા ભેગા કરીશું, તો અહીંયા આપણને પ્રતિબિંબ મળે. તો જુઓ, સમતલ અરીસો છે, એમાં વસ્તુ પ્રતિબિંબ જે છે ને જોડતી રેખા માટે લંબ દ્વિભાજક પર હોય છે. આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે, એ બંનેને આ જોડતી રેખા છે, અને અરીસો છે એના લંબ દ્વિભાજક ઉપર હોય છે. બહુ જ અગત્યની વાત છે ભાઈ, બહુ જ અગત્યની વાત છે. ધારો કે અહીંયા અરીસો આ રીતે છે, એક વસ્તુ અહીંયા મૂકું છું, તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા? ના, અહીંયા નહીં મળે, અહીંયા નહીં મળે. ક્યાં મળશે એનું પ્રતિબિંબ? તો કે અહીંયા મળશે. અરીસો ક્યાં રહેવો જોઈએ? તો કે વસ્તુ અને પ્રતિબિંબને જોડતી રેખાના લંબ દ્વિભાજક પર હોવો જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો? લંબ દ્વિભાજક ઉપર અરીસો હોય. અહીંયા પ્રતિબિંબ નહીં મળે, અહીંયા છે તો વસ્તુ, અહીંયા પ્રતિબિંબ ના, એમ ન હોય ભાઈ. પ્રતિબિંબ આમ મળશે, પ્રતિબિંબ આ રીતે મળશે. હજુ એક થોડું વધારે જોઈએ આપણે. ઓકે, હવે એક બહુ મજાનો એક ક્વેશ્ચન લઈએ કે ધારો કે અહીંયા એક અરીસો છે, અહીંયા એક વસ્તુ છે. હવે આ વસ્તુ છે એનું આ અરીસા દ્વારા પ્રતિબિંબ મળે કે ન મળે? યસ ઓર નો વિડીયો પોઝ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો કે આ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ મળે કે ન મળે. ઓકે, હવે જોઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું વસ્તુ છે કે પહેલી વાત તો કે પ્રતિબિંબ મળે, પ્રતિબિંબ મળે. કેવી રીતે મળે તો એને સમજીએ, શીખીએ આપણે. અહીંયા ધારો કે આ જે અરીસો છે ને એને એક્સટેન્ડ કરી દો, એને લંબાવી દો. હવે થોડુંક ઉલટું કામ કરશું આપણે. વસ્તુ જ્યાં ધારો કે અહીંયા એલ અંતરે છે તો પ્રતિબિંબ પણ ક્યાં મળશે? એલ અંતરે. પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. હવે એનો ડાયાગ્રામ વિચારીએ કે કેવી રીતે. તો ધારો કે એક કિરણ હું અહીંયા લઉં, એ કિરણ પરાવર્તન પામી અને આમ જશે આ સપાટીએ દોરેલો લંબ, બરાબર. અને આપણે પાછળ લંબાવી દઈએ. ચાલો, બીજું કિરણ કયું લઉં? બીજું આ લઉં? ના, આ ન લેવાય, ત્યાં અરીસો નથી, આપણે એક્સટેન્ડ કરેલો છે. તો બીજું કિરણ અહીંયા જ લ્યો મિત્રો. બીજું કિરણ પણ અહીંયા જ લ્યો જો. અને પરાવર્તન પામીને આ સપાટી દોરેલો લંબ પરાવર્તન પામીને આમ જશે, અને આને પણ તમે પાછળ લંબાવી દો. તો આ બંને ક્યાં ભેગા થયા? જ્યાં ભેગા થાય, જ્યાં એકબીજાને કટ કરે, શું કરે? કટ કરે, ત્યાં આપણને પ્રતિબિંબ મળે. તો આ વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. તો બે વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. એક તો અરીસાથી જેટલી વસ્તુ દૂર હોય એટલું જ પ્રતિબિંબ દૂર મળે. બીજું, પ્રતિબિંબ હંમેશા અરીસાના લંબ દ્વિભાજક ઉપર હોય છે. વસ્તુ અને પ્રતિબિંબને જોડતી રેખા માટે અરીસો છે એ લંબ દ્વિભાજકનું કામ કરે છે. તો આ રીતે તમે અહીંયા ધારો કે એક અરીસો છે, બરાબર, અને અહીંયા હું વસ્તુ મૂકું અને આ વસ્તુનું મારે પ્રતિબિંબ મેળવવું હોય તો પહેલી વાત કે ક્યાં મળશે એનું પ્રતિબિંબ? તો કે આના લંબ દ્વિભાજક ઉપર મળે. એટલે આને આપણે પહેલાં તો એક્સટેન્ડ કરી દઈએ અરીસાને,
તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? અહીંયા ધારો કે આ એલ અંતરે હોય તો આ પણ ક્યાં હશે? એલ અંતરે. તો પ્રકાશનું એક કિરણ આવશે, અહીંથી પરાવર્તન પામશે, સપાટીએ દોરેલો લંબ પાછળ લંબાવી દો, અહીંયા આવશે. પ્રકાશનું કિરણ એક આવ્યું અહીંયા, અહીંથી પરાવર્તન પામ્યું, બરાબર, અને પાછળ લંબાવી દો, બંને અહીંયા ભેગા થયા તો અહીંયા આપણને પ્રતિબિંબ મળે. તો ગમે એમ અરીસાની સ્થિતિ ગમે એમ હોય પણ પ્રતિબિંબ છે એ હંમેશા અરીસાના લંબ દ્વિભાજક ઉપર હશે, અને જેટલું અરીસાથી વસ્તુ દૂર હશે એટલું જ પ્રતિબિંબ દૂર હશે. તો બહુ મજાની વસ્તુ છે આ, ખાસ માઇન્ડમાં રાખજો. અહીંયા હવે આગળ જઈએ. અત્યાર સુધી હું જે વસ્તુની વાત કરતો હતો એની બધી બિંદુવત વસ્તુ હતી, પણ અરીસાની અંદર જ્યારે આપણે પ્રતિબિંબ જોઈએ ત્યારે પ્રતિબિંબ કેવું દેખાય છે? અરીસામાં જ્યારે પ્રતિબિંબ જોવામાં આવે ત્યારે પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે? તો જો અરીસા વડે રચાયેલું પ્રતિબિંબ પાર્શ્વીય વ્યુત્ક્રમિત, આવો શબ્દ તમે 10મામાં ભણ્યા છો. પાર્શ્વીય વ્યુત્ક્રમિત એટલે કે ડાબું છે એ જમણું દેખાય ને જમણું છે એ ડાબું દેખાય. આથી સમતલ અરીસા વડે રચાયેલ પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ડાબાનું જમણું જમણાનું ડાબું એવી રીતે દેખાય. કેવી રીતે દેખાય? ધારો કે હું અહીંયા છું, તમે તમારા ઘરે છો, બરાબર, મારું પ્રતિબિંબ તમે છો, ધારી લ્યો મારું પ્રતિબિંબ તમે છો. હું મારો આ હાથ ઊંચો કરું છું તો તમે પણ તમારો એ સાઈડનો જ હાથ ઊંચો કરો. હવે વિચારજો, મારો જે આ હાથ છે એ જમણો હાથ છે, તમારો કયો હાથ છે? કોમેન્ટ બોક્સમાં લખો. તમે ફરીવાર, તમે મારું પ્રતિબિંબ છો, બરાબર, તમે મારું પ્રતિબિંબ છો. હું આ હાથ ઊંચો કરું, તમે પણ આ જ બાજુનો હાથ ઊંચો કરશો, બરાબર. આપણે અરીસામાં જ્યારે જોતા હોય ત્યારે જે બાજુનો હાથ, આ બાજુનો હાથ ઊંચો કરીએ એટલે અરીસામાં એ જ બાજુનો હાથ ઊંચો થાય, ઓલી બાજુનો હાથ નથી ઊંચો થતો, બરાબર. તો તમે પણ એ જ બાજુનો હાથ ઊંચો કરો. મારો આ હાથ જમણો છે, તમે નક્કી કરીને કહો તમારો હાથ કયો છે, કોમેન્ટ બોક્સમાં મને લખો. અચ્છા, તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મોટાભાગના જવાબ આવશે ડાબો હાથ તમારો ઊંચો થયો હશે. તો મારો જમણો હાથ થાય છે, તમારો ડાબો હાથ ઊંચો થાય છે. તમે અહીંયા જોઈ શકો કે અરીસાની અંદર જે પ્રતિબિંબ છે એ પાર્શ્વીય વ્યુત્ક્રમિત હોય છે. કેવું? પાર્શ્વીય વ્યુત્ક્રમિત હોય છે, એટલે કે ડાબું જમણું, જમણું ડાબું દેખાય છે આપણને, બરાબર. અચ્છા, હવે આવું થાય, ડાબું જમણું, જમણું ડાબું દેખાય, તો એના માટે એક બહુ સરસ મજાનો ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાય છે. જો સમજો, બહુ મજાની એક વસ્તુ કરીએ આપણે. ધારો કે અહીંયા એક અરીસો છે, અહીંયા એક ઘડિયાળ છે, હવે આ ઘડિયાળની અંદર અહીંયા ધારો કે કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે, બરાબર. આપણે આમ લઈએ, બરાબર. તો તમને હવે ખ્યાલ આવશે કે અહીંયા 3 વાગ્યા છે. તો એ ઘડિયાળને જ્યારે તમે અરીસાની અંદર જુઓ ત્યારે કેટલા વાગ્યા દેખાશે? તો પહેલાં તો ઘડિયાળ જ દેખાશે, ગોળ છે એટલે તો ગોળ જ દેખાશે. હવે વિચારજો કે આ જે પોઈન્ટ છે, સમજો, બહુ મજાની વસ્તુ છે. આ પોઈન્ટ છે એ પોઈન્ટ આપણને અહીંયા દેખાશે. હા, આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ એ ક્યાં દેખાશે? તો કે જેટલું એ અરીસાથી દૂર છે, એલ અંતર છે, તો એટલા જ અંતરે આપણને દેખાશે અહીંયા, બરાબર. આ જે અરીસાથી આટલો દૂર છે તો એટલો જ અહીંયા દેખાશે. હમણાં જ ભણી ગયા ને કે પ્રતિબિંબ ક્યાં દેખાય? કે વસ્તુ જેટલી દૂર હોય એટલું જ પ્રતિબિંબ દૂર દેખાય. તો આ પોઈન્ટ જે છે એ આપણને અહીંયા દેખાશે. આ ઊભું છે, ઊભામાં તો કોઈ ફેર નહીં પડે, એ આટલું અંતર છે, એ પણ આટલું જ અંતર પડશે. તો આ અહીંયા દેખાશે. તો કેટલા વાગ્યા છે? અહીંયા 3 વાગ્યા છે, અહીંયા 9 વાગ્યા છે. આવું થઈ ગયું. તો જો કાંટાવાળી, હેન્ડવાળી ઘડિયાળ, જો કાંટાવાળી ઘડિયાળ તમે અરીસામાં જુઓ તો એ તમને રીડિંગ ઉલટું આપે છે. 3 વાગ્યાની ઘડિયાળ છે એ તમને અરીસામાં જુઓ તો 9 વાગ્યા હોય એવું બતાવે. 12 કલાકનો ડિફરન્સ બતાવે. શું બતાવે? 12 કલાકનો તફાવત બતાવે,
બરાબર. અહીંયા 3 વાગ્યા હોય તો 12 - 3 કરો એટલે કેટલા થઈ જાય? 9. પણ એક થોડુંક ઇન્ટરેસ્ટિંગ લઈએ આપણે. બરાબર. આ તો ઇઝી હતું. તમારે આવું નથી કરવાનું. તમારે આવું કરવાનું નથી. હું તમને થોડુંક અહીંયા વધારે ઇઝી કરી દઉં. કેવી રીતે થાય છે જોઈએ આપણે. એક ક્વેશ્ચન છે જો અહીંયા. અ વોચ shows time as 3:25 when seen through a mirror. Time appeared will be. અચ્છા, તો કેટલો ટાઈમ જોવામાં આવે છે અહીંયા? કે 3:25 દેખાય છે. 3:25 દેખાય છે. સોરી, 3:25 થયા છે. તો અરીસામાં કેટલું દેખાશે? અરીસાની અંદર કેટલું દેખાશે? તો હું તમને એક સિમ્પલ ફોર્મ આપી દઉં મિત્રો. તમારા 1:59:60 11 અવર છે. 59 જે છે એ મિનિટ છે અને 60 છે એ સેકન્ડ છે. 60 સેકન્ડ તમે કરો એટલે 1 મિનિટ થાય. 1 મિનિટ આની અંદર ઉમેરી દો એટલે 59 + 1 એટલે 60 મિનિટ. 60 મિનિટ એટલે 1 કલાક. 1 કલાક આમાં ઉમેરી દો એટલે 12 કલાક. મેં 12 કલાકના ભાગ પાડ્યા છે. 12 કલાકની અંદર ને શું કર્યું? થોડું ભાગ પાડીને આ રીતે લખ્યું. આપણે નાના હોય ત્યારે શીખ્યા છીએ એ કલાક, મિનિટ અને સેકન્ડમાંથી બાદબાકી, સરવાળા બાદબાકી થાય. હવે તમને અહીંયા શું કીધું છે? કે 3:25 કીધું છે. 3:25 કીધું છે તો 11:59 લ્યો. 60 ને લેવાની જરૂર નથી. સેકન્ડ આપી નથી તો લેવાની જરૂર નથી. તો -3:25. અચ્છા, અહીંયા 60 લેવાનું જરૂર છે તો આપણે તો 60 લેશું. 11:60 લેશું. જો સેકન્ડ સુધી આપ્યા હોય તો 3 ભાગ પાડશું. અહીંયા સેકન્ડ સુધી નથી આપ્યું, મિનિટમાં જ આપ્યું છે. તો 11:60. 60 મિનિટ એટલે 12 કલાક થઈ ગયું. યસ, 12 કલાકનો ડિફરન્સ ધ્યાન રાખજો. ઓકે, -3:25. તો 60માંથી 25 જાય 40, 35 અને 11માંથી 3 જાય તો 8. તો આન્સર આવશે 8:35. 8:35. બરાબર. તો જો તમને આમ સમય આપ્યો હોત 3:25 અને 15 સેકન્ડ તો તમારે આવો ઉપયોગ કરવાનો. જો ખાલી 3:25 આપ્યું હોય તો 11:60 લેવાનું અને ખાલી 3 આપ્યું હોત તો ખાલી 12 લેવાનું. જો એક જ કલાક આપ્યું હોય તો 12 લેવાનું છે. 2 સંબંધ આપ્યા હોય એટલે કલાક અને મિનિટનો આપ્યું હોય તો 11:60 લેવાનું છે. અને ત્રીજું કે જો 3 આપ્યું હોય મિનિટ, સેકન્ડ અને કલાક તો તમારે 11, 59, 60 લેવાનું. ટૂંકમાં 12 કલાકનો ડિફરન્સ બતાવવાનો છે. તો ક્લિયર. RPMT 1997ની અંદર GMAR 2001 એન્ડ 2002ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો શોર્ટકટ આને યાદ રાખશું. 12 અવર મુજબ આપણે કામ કરશું. ઓકે, ચાલો. હવે એક બહુ મજાની એક વસ્તુ છે અહીંયા. જો તમે કે એક નોટ લખી છે મેં કે સમતલ અરીસામાં પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે સમતલ અરીસાની ન્યૂનતમ લંબાઈ વ્યક્તિની ઊંચાઈ કરતાં અડધી હોવી જોઈએ. અડધી હોવી જોઈએ. અચ્છા, આ શું કહેવા માગે છે જોઈએ. જો બહુ મજાની વસ્તુ. જો આનું સાબિત કરું કેટલી હોવી જોઈએ. અડધી હોવી જોઈએ. ધારો કે અહીંયા આ એક અરીસો છે, સમતલ અરીસો છે. એમ વડે બતાવશું આપણે એને. ઓકે, હવે અહીંયા છે ને, અહીંયા એક સુંદર કન્યા છે. શું છે? સુંદર કન્યા. એની હાઈટ h છે. આવી કન્યા આવી એકદમ લીટી, સુંદર કન્યા. એની હાઈટ કેટલી છે? h છે. અને આ જે સુંદર કન્યા છે ને એ બહુ મહાન પણ છે, અદ્ભુત છે. કેમ અદ્ભુત છે? તો એટલા માટે અદ્ભુત છે કારણ કે જે કન્યા છે ને એની આંખ છે ને એના માથા ઉપર છે.
આપણી આંખ ક્યાં હોય? જે માથું છે એની કરતાં થોડીક નીચે હોય, પણ આની આંખ ક્યાં છે? માથા ઉપર. અદ્ભુત કન્યા છે. હવે તમારે કોઈ વસ્તુને જોવી હોય તો એ વસ્તુ ઉપરથી કિરણ તમારી આંખમાં આવવા જોઈએ. આ પહેલી વાત યાદ રાખજો. બીજી વાત કે અરીસા માટે જેટલું વસ્તુ અરીસાથી દૂર હશે મિત્રો, એટલું જ પ્રતિબિંબ અરીસાથી દૂર હશે. તો આ સુંદર કન્યા અહીંયા જોવા મળશે. હું પહેલાં પ્રતિબિંબ દોરી દઉં. રે ઓપ્ટિક્સ માટે આપણે અહીંયા આવી રીતે કામ કરી શકશું કે અહીંયા વસ્તુ છે આ, તો એનું આ પ્રતિબિંબ થઈ ગયું. બરાબર. હવે જો સમજો, બહુ મજાની વાત કે આ એનું બોટમ છે, પગ છે, અને અહીંયા એની આંખ છે. તો પગમાંથી એક કિરણ નીકળીને એની આંખમાં જવું જોઈએ. તો આ પગમાંથી એક કિરણ નીકળ્યું અને એની આંખમાં ગયું. આ સપાટીએ દોરેલો લંબ, સપાટીએ દોરેલો લંબ. અચ્છા, હવે એ તો કાંઈ આમ વળીને નહીં જોઈએ કે, આપણે તો હંમેશા સીધી રેખામાં જ જોઈએ કે. એટલે આ જે છે એ એને સીધી રેખામાં આમ જોશે, એટલે એને એમ લાગશે કે પગ અહીંયા છે. આ જે પગ છે ને એ એને આ આંખવાળા જે સુંદર કન્યા છે એને એમ લાગશે પગ અહીંયા છે. પ્રકાશનું કિરણ આવ્યું, આ એની આંખમાં ગયું. બરાબર. પણ એને આપણે છે ને વક્રીભવન કરીને નથી જોઈ શકતા. આપણે તો હંમેશા સીધી રેખામાં જ જોઈએ છીએ. એટલે આપણને શું લાગશે કે પગ અહીંયા છે. અચ્છા, હવે બીજું શું થવું જોઈએ? બીજું એને એની આંખ જોવી છે, તો આંખમાંથી એક કિરણ નીકળવું જોઈએ અને એ ક્યાં જવું જોઈએ? આંખમાંથી એક કિરણ નીકળવું જોઈએ. આ આંખમાંથી એક કિરણ નીકળ્યું અને એ કિરણ આપણને ખબર છે કે ભટકાઈને ક્યાં જશે? પાછું જશે. કારણ કે સપાટી ઉપર જ્યારે લંબરૂપે કોઈ કિરણ આપતાય ત્યારે તે પોતાના માર્ગે પાછું જાય છે. એટલે હવે એને પ્રતિબિંબ ક્યાં દેખાશે? તો કે અહીંયા દેખાશે. બરાબર. તો વિચારજો કે આ વ્યક્તિને આંખ જોવી હોય અને પગ જોવા હોય, તો અરીસો તો આટલો જ કામમાં આવ્યો. કેટલો? અરીસો તો આટલો જ કામમાં આવ્યો. આટલો અરીસો હોત ને તોય તે જુઓ, એક કિરણ આવ્યું, વયું ગયું, અહીંથી પરાવર્તન પામી, એક કિરણ આવ્યું, અહીંથી વયું ગયું, એટલે કે પરાવર્તન પામીને પાછું ગયું. તો અરીસો તો આટલો જ કામમાં આવ્યો છે. તો આ અરીસો કેટલો છે? અહીંયા દોર્યો છે મેં આખો અરીસો, પણ આ અરીસોનો અંત, આ કેટલી ઊંચાઈ છે એ ઊંચાઈ આપણે નક્કી કરવી છે. ઓકે મિત્રો, તો બહુ સિમ્પલ છે મિત્રો. આ ખૂણો આપાત કોણ આઈ, આ પરાવર્તન કોણ આઈ કહી શકાય, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે આ બે ખૂણા સરખા હશે. આ ખૂણો 90નો, આ ખૂણો પણ 90નો, એટલે આ બે ખૂણા પણ સરખા છે. બરાબર. જો બે ખૂણા સરખા હોય તો એ ખૂ પ્રમેય ઉપર આ બંને ત્રિકોણો, આ ત્રિકોણ ને આ ત્રિકોણ બંને કેવા થાય? સમરૂપ ત્રિકોણ થાય. અને જો સમરૂપ ત્રિકોણ થાય તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન હોય. સમાન એટલે કે ટોટલ h છે તો સમાન કેટલું થાય? તો કે આ h/2 થાય અને આ પણ h/2 થાય. તો આ જો h/2 હોય તો આ પણ કેટલું હોય? h/2. તો હવે ખબર પડી કે સમતલ અરીસામાં પૂર્ણ પ્રતિબિંબ જોવું હોય તો સમતલ અરીસાની ન્યૂનતમ લંબાઈ વ્યક્તિની ઊંચાઈ કરતાં અડધી હોવી જોઈએ. વ્યક્તિની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 5 સેન્ટીમીટર હોવી જોઈએ. વ્યક્તિની ઊંચાઈ જો 10 હોય તો અરીસાની 5 હોવી જોઈએ. તો વ્યક્તિ આખો દેખાય. નાનો એવો અરીસો હોય ને તમે એમ થાય કે સાહેબ હું દૂર વયો જાઉં તો દેખાય? ના, ન દેખાય. જે આપણું સાઇટ ઓફ વિઝન જે છે, એરિયા જે છે, એ આપણને વધારે દેખાય, પણ આપણે આખા દેખાતા નથી. જો આપણે આખા દેખાવું હોય તો ફરજિયાત મિત્રો વ્યક્તિની જે હાઇટ છે એની કરતાં હાઇટ 5 સેન્ટીમીટર હોવી જોઈએ. હવે તમને એક બીજો પ્રશ્ન એ પણ થાય કે સાહેબ અહીંયા
આ સુંદર કન્યાની વાત કરી તો સમજાણી, પણ આ અદ્ભુત કન્યાની વાત ન સમજાણી કે આની આંખ એના માથા ઉપર હોય એ ન સમજાણું. એવું તો હોય નહીં ને. તો ચાલો એક બીજી વસ્તુ કરીએ આપણે અહીંયા કે આંખ જે છે, ધારો કે ફરી પાછું આ અરીસો છે અહીંયા, અગેઇન આ સુંદર કન્યા છે, સુંદર કન્યાની હાઇટ છે એ h છે, અને ધારો કે એની આંખ અહીંયા છે x અંતરે, અને આ નીચેનું કેટલું થઈ જશે h - x. આંખ જે છે એ માથાથી x અંતર નીચે છે, તો આંખથી સપાટી સુધીનું અંતર કેટલું થઈ જાય h - x. ઓકે, યસ. હવે આ અંતર l છે, તો અહીંયા પણ આપણને l અંતરે જ પ્રતિબિંબ મળશે, આંખ અહીંયા જશે, બરાબર. પ્રતિબિંબ જોવું હોય તો એક તો એના બોટમમાંથી કિરણ એના આંખમાં જવું જોઈએ, અને એક કિરણ એના ટોપમાંથી માથા ઉપરથી આંખમાં જવું જોઈએ. તો અહીંયા હું બંને કિરણો બતાવું મિત્રો. જુઓ, એક કિરણ એના બોટમમાંથી એની આંખમાં જાય છે, પણ આમ એ તો કાંઈ વળીને આમ જોઈ નહીં શકે, એટલે ક્યાં જોશે તો કે આ રીતે જોશે. અચ્છા, બીજું કિરણ આ એના ટોપમાંથી અહીંયા ગયું, ત્યાંથી અહીંયા આવશે, પણ એ તો આમ નહીં જોઈ શકે, એટલે એ ક્યાં જોશે તો કે આમ જોશે. બરાબર. આ બે કિરણો અહીંયાથી આવતા હોય એવો એને આભાસ થશે. તો અરીસો કેટલો કામનો આવ્યો? આટલો જ અરીસો કામનો આવ્યો ભાઈ. અચ્છા, હવે આ અંતર મારે માપવું છે. કેવી રીતે માપવું? જુઓ અહીંયા મિત્રો, હમણાં જ આપણે પ્રૂવ કર્યું એમ, આ ત્રિકોણના આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણો હોય તો આટલું માપ કેટલું થાય તો કે h - x/2 થાય. આટલું માપ કેટલું થાય? h - x/2. અચ્છા, અહીંયા પાછું એક સપાટી ઉપર હું લંબ દોરી દઉં તો આ ત્રિકોણને આ ત્રિકોણ પણ સમરૂપ ત્રિકોણો થાય, તો આટલું માપ કેટલું થાય તો કે x/2 થાય. કેટલું થાય? x/2. હવે આપણે કેટલું જોઈએ છે તો કે આપણે તો આટલું જોઈએ છે. આટલું એટલે કેટલું તો કે આ x/2 અને આ h - x/2 નો સરવાળો કરો એટલું, આટલું જોઈએ છે. તો આ h - x/2 છે અને આ x/2 છે, તો બંનેનો સરવાળો કરી દઈએ. ચાલો, તો આને અલગ અલગ આપી દો. h/2 - x/2 પ્લસ x/2, ઢીંગ ઢીંગ કેન્સલ, x/2 કેન્સલ, તો આન્સર આવી ગયો h/2. તો આંખ નીચે હોય તોય કોઈ ચિંતા કરવાની નથી. બહુ જ એક અગત્યની અહીંયા હું નોંધ તમને કહું, બરાબર. બહુ જ એક અગત્યની નોંધ અહીંયા તમને કહું. શું છે નોંધ? તો એ નોંધ જુઓ કે અરીસાની ન્યૂનતમ લંબાઈ છે એ વ્યક્તિથી કેવી હોવી જોઈએ? અડધી હોવી જોઈએ. જો વ્યક્તિની હાઇટ 15 ફૂટ હોય તો અરીસાની હાઇટ કેટલી હોવી જોઈએ? 7.5. બરાબર. જો અરીસાની હાઇટ 8 ફૂટ હોય અને એની અંદર જો વ્યક્તિ આખો દેખાતો હોય તો વ્યક્તિની હાઇટ કેટલી હશે? 16. બરાબર. અચ્છા, હવે બહુ મહત્વની બીજી બે વસ્તુ જો. આ પરિણામ આંખના સ્થાન પર આધાર રાખતું નથી. આ પરિણામ આંખના સ્થાન ઉપર આધાર રાખતું. આંખ અહીંયા હોય કે અહીંયા હોય, કોઈ ચિંતા નહીં. ગમે ત્યાં આંખ હોય, કોઈ ચિંતા કરવાની નથી. બીજું, આ પરિણામ અરીસાની સામે રહેલી વ્યક્તિના અંતરથી પણ સ્વતંત્ર છે. વ્યક્તિ અહીંયા ઊભું રહે કે અહીંયા ઊભો રહે કે અહીંયા ઊભો રહે કે અહીંયા ઊભો રહે, કારણ કે આપણા સૂત્રની અંદર જો ક્યાંય l અંતર આવતું નહોતું તો અરીસાથી વ્યક્તિના અંતરથી પણ આ સ્વતંત્ર છે. બરાબર. તો આ બહુ જ એક અગત્યની વાત છે, યાદ રાખજો મિત્રો. બરાબર. અચ્છા, હવે અહીંયા મિત્રો આપણે અટકીએ છીએ. આવતા લેક્ચરની અંદર એક બહુ મજાની વસ્તુ આપણે કરવાની છે કે અહીંયા બે સમતલ અરીસાઓ હોય. તમે મોલની અંદર ગયા હશો, મોલની અંદર જ્યારે ચેન્જિંગ રૂમમાં તમે જાઓ તો બે અરીસા સામસામે હોય. બે અરીસા એક સામસામે હોય ને વચ્ચે તમે ઊભા હોય તો તમને તમારા કેટલા પ્રતિબિંબ દેખાય
મને કોમેન્ટ બોક્સમાં લખજો. જો તમે આવું જોયું હોય તો ક્યાંય બ્યુટી પાર્લરમાં જ્યારે જાય ને ત્યારે પાછળ એક અરીસો રાખીને બતાવે કે પાછળ વાળ બરાબર છે ને, જોઈ લ્યો, ચેક કરી લો. તો પાછળ જ્યારે અરીસો રાખે ત્યારે એક અરીસો આગળ હોય, એક અરીસો પાછળ હોય. 2 અરીસા આ રીતે હોય છે. અને વચ્ચે તમે ધારો કે બેઠા હોય કે ઊભા હોય તો તમારા કેટલા પ્રતિબિંબ દેખાય એ મને તમે કોમેન્ટ બોક્સમાં લખજો. આવતા લેક્ચરની અંદર હું તમને કેટલા પ્રતિબિંબ રચાય, 2 અરીસા લંબરૂપે હોય તો કેટલા પ્રતિબિંબ રચાય એના માટેના ફોર્મ્યુલા આપીશ. અને બહુ જ મજાનું એક કોષ્ટક છે એ આપણે એની અંદર જોશું. તો અહીંયા આપણે અટકી જઈએ. આ બધી જ વસ્તુ નોટ કરજો મિત્રો. આ જે કાંઈ મેં તમને અત્યાર સુધીમાં ચલાવ્યું એ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી. આજે મેં તમને એવું કીધું છે કે ટેક્સ્ટબુક વાંચજો, પણ આજે જ પાછું હું થોડું ફેરવ્યું પણ છું કે આજે ટેક્સ્ટબુકમાં એ આપ્યું નથી. આ બધી જ વધારાની વસ્તુ છે, એને નોટ કરજો. આનું એસાઇનમેન્ટ એનું જે MCQ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું થોડા મૂકીશ કે આને લગતા MCQ કેમ સોલ્વ કરવા, બરાબર? એટલે એ પણ તમે સોલ્વ કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સાથે. તબ તક કે લીએ આવજો. થેન્ક યુ.